तो मित्रों स्वागत है फरी एक नवा विडियो में। तो आजना आ विडियो में आपणे दिवाળી विषे 10 गुजराती वाक्यों लखवाना है। तो बने रहो विडियो ની અંદર છેલ્લે સુધી અને મારી સાથે તમે પણ દિવાળી વિશે 10 વાક્યો લખજો। તો ચાલો વાક્યો લખવાની શરૂઆત કરીએ। દિવાળી વિશે 10 વાક્યો। પહેલું વાક્ય લખીએ દિવાળી વિશે। તમે પણ લખજો મારી સાથે। दिवाળી हिंदू धर्मना लोकोनो मुख्य तहेवार छे। दिवाળી विषे पहलू वाक्य छे दिवाળી हिंदू धर्मना लोकोनो मुख्य तहेवार छे। त्यार पछी लखीए वाक्य नंबर 2 दिवाળી। बीजू वाक्य छे मित्रों दिवाળી आसो महीना में दिवाળી आसो महीना में आवे छे। दिवाળી विषे बीजू वाक्य छे दिवाળી आसो महीना में आवे छे। त्यार पछी लखीए वाक्य नंबर 3 बीजू वाक्य छे दिवाळीनो तहेवार। दिवाळीनो तहेवार 5 दिवसनो 5 दिवसनो होय छे। दिवाळीनो तहेवार 5 दिवसनो होय छे। एक धनतेरस एक धनतेरस 2 काળી चौदस 2 काળી चौदसो। त्यार पछी 3 दिवाળી 4 बेसतु वर्ष अने 5 भाई बीज अने 5 भाई बीज। दिवाળી विषे त्रीजું वाक्य छे दिवाळीनो तहेवार 5 दिवसनो होय छे। 1 धनतेरस 2 काળી चौदस 3 दिवाળી 4 बेसतु वर्ष अने 5 भाई बीज। त्यार पछी लखीए वाक्य नंबर 4। वाक्य नंबर 4 लखीशुं। तमे पण मित्रों आ 3 वाक्य लखी लेजो ने मारी साथे हवे चौथुं वाक्य लखजो। चालो लखीए दिवाળી आवता। दिवाળી आवता लोको घरनी साफ सफाई साफ सफाई करवा मांडे छे अने रंग रोगान करावे छे। दिवाળી विषे चौथुं वाक्य छे दिवाળી आवता लोको घरनी साफ सफाई करवा मांडे छे अने रंग रोगान करावे छे। त्यार पछी लखीए वाक्य नंबर 5 दिवाળી में दिवाळीमां
લોકો ઘરની સાફ સફાઈ, દિવાળીમાં લોકો ઘરની સાફ સફાઈ, મિત્રો સોરી એ વાક્ય આવી ગયું છે, આપણે બીજું વાક્ય લખીએ, આટલું ચાખી લઈએ મિત્રો. પાંચમું વાક્ય છે દિવાળીમાં લોકો નવા કપડાં, દિવાળીમાં લોકો નવા કપડાં, મીઠાઈ, ફટાકડા વગેરેની ખરીદી કરે છે. ખરીદી કરે છે. મિત્રો દિવાળી વિશે પાંચમું વાક્ય છે દિવાળીમાં લોકો નવા કપડાં, મીઠાઈ, ફટાકડા વગેરેની ખરીદી કરે છે. ત્યાર પછી લખીશું વાક્ય નંબર 6. તો બના રહેજો એન્ડ સુધી વિડીયોમાં અને મારી સાથે વાક્યો લખતા જજો. તો છઠ્ઠું વાક્ય લખીએ. સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. દિવાળી વિશે છઠ્ઠું વાક્ય છે સમાજના બધા લોકો દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. ત્યાર પછી લખીએ વાક્ય નંબર 7. સ્ત્રીઓ, સાતમું વાક્ય છે મિત્રો, સ્ત્રીઓ ઘરને આંગણે તેલ અથવા તો ઘીના દીવા પ્રગટાવે છે. દિવાળી વિશે સાતમું વાક્ય છે મિત્રો, સ્ત્રીઓ ઘરને આંગણે તેલ અથવા તો ઘીના દીવા પ્રગટાવે છે. ત્યાર પછી લખીએ વાક્ય નંબર 8. લોકો ફટાકડા ફોડે છે અને આનંદ ઉલ્લાસથી દિવાળી ઉજવે છે. તો દિવાળી વિશે આઠમું વાક્ય છે મિત્રો, લોકો ફટાકડા ફોડે છે અને આનંદ ઉલ્લાસથી દિવાળી ઉજવે છે. ત્યાર પછી લખીએ વાક્ય નંબર 9. તમે પણ લખજો મારી સાથે સાથે અને બના રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો 9મું વાક્ય લખીએ. નવમું વાક્ય છે મિત્રો દિવાળી વિશે. દિવાળીને તહેવારોનો રાજા પણ કહે છે. તો 9મું વાક્ય છે દિવાળી વિશે. દિવાળીને તહેવારોનો રાજા પણ કહે છે. ત્યાર પછી લખીએ છેલ્લું 10મું વાક્ય. આમ દિવાળી, છેલ્લું વાક્ય છે મિત્રો 10મું.
લખી લેજો મારી સાથે સાથે. આમ દિવાળી દિલમાં દીવો પ્રગટાવવાનો તહેવાર છે. દિવાળી વિશે છેલ્લું 10મું વાક્ય છે. આમ દિવાળી દિલમાં દીવો પ્રગટાવવાનો તહેવાર છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે દિવાળી વિશે 10 ગુજરાતી વાક્યો લખ્યા, ત્યારબાદ તેને વાંચીને સમજ્યા. તો મિત્રો તમે લોકો પણ વિડીયોની અંદર જોઈને વાક્યો લખી લેજો. અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.